ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। પહેલો અધ્યાયનો પહેલો શ્લોક. પેજ નંબર 73. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। આપણે પહેલા સ્કંદનો 18મો અધ્યાય જોઈ રહ્યા છીએ. જેની અંદર ગઈકાલે આપણે જોયું કે પરીક્ષિત રાજા જે છે એ પેલા શમિક ઋષિ જે છે એના ગળામાં મરેલો સર્પ પહેરાવી અને પોતાના નગરમાં જતા રહ્યા. પછી એ વાત જે છે એને કેવી રીતે વિચાર્યું કે આ ઋષિ જે છે એ ખરેખર એને ખરેખર પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમન કરેલું છે, આ એવા ઋષિ છે અને આ તો કોઈ ઢોંગ કરતા હોય એવું લાગે છે. એવું સમજીને એને ગળામાં સર્પ પહેરાવી દીધો અને વિચાર્યું કે એ પરીક્ષિત રાજા એવું વિચારે છે કે આ ઋષિ કેવું વિચારતા હશે કે હવે આ તો ક્ષત્રિય છે, હવે એના માટે મારે શું ઊભું થવું હોય એમ, એટલે મારે કઈ એની આગતા સ્વાગતા કરવાની કઈ જરૂર નથી એવું માનીને એને મારું અપમાન કર્યું એવું સમજી અને પરીક્ષિત રાજા તો પછી જતા રહ્યા. પરંતુ આ સમાચાર જે છે એના દીકરાને મળ્યા. એનો દીકરો શૃંગી જે છે એ રમતો હોય છે બીજા બાળકોની સાથે, સમવયસ્ક એટલે એની સમાન વયસ ઉંમર વાળા બાળકો સાથે એ રમતો હોય છે અને એને કોઈ સમાચાર આપ્યા કે શૃંગી તારા પિતાજીના ગળામાં કોકે મરેલો સર્પ પહેરાવ્યો. એટલે તો એકદમ ગુસ્સે થઈ ગયો કે કોણે પહેરાવ્યો? તો કે કોઈ ક્ષત્રિય છે, કોઈ પહેરાવી દીધો.
એટલે એકદમ ગુસ્સે થઈ જાય છે અને એ કહે છે કે આ બધા ક્ષત્રિયો જે છે એ તો ખરેખર કેવા છે, હવે અધર્મી થઈ ગયા છે. તમે જોયું હશે કે પરશુરામ જયારે 27 વખત પૃથ્વીને નક્ષત્રી કરી, શું કામે કરી નક્ષત્રીને? એટલા માટે થઈને કે ક્ષત્રિયો રાજા જે છે એ અધર્મી થઈ ગયા હતા. ક્ષત્રિયનો ધર્મ છે કે પોતે ધર્મનું પાલન કરે અને બીજા પાસે કરાવડાવે. હવે એક ક્ષત્રિયો પોતે જ જયારે અધર્મ કરતા હોય તો બીજા પાસે ક્યાંથી ધર્મનું પાલન કરાવશે? એટલે એ ક્ષત્રિયોનો નાશ જે છે એ પરશુરામ કર્યો અને એટલા માટે એને 27 વખત એ પૃથ્વીને નક્ષત્રી કરી. નક્ષત્રી કરી એટલે ક્ષત્રિય રહિતની, પણ ક્ષત્રિય રહિતની કરી એટલે શું કે આ બધા જે રાજાઓ હતા એ બધા રાજાઓને એને હરાવી દીધા અથવા તો યુદ્ધમાં એને મારી નાખ્યા. રામચંદ્રજી આવે છે ત્યારે જયારે પેલું ધનુષ્ય તૂટી જાય છે ત્યારે કે છે ને લક્ષ્મણજી સાથે વાતચીતમાં કે લક્ષ્મણજીને કહે છે કે તું મને ઓળખતો નથી, હું કોણ છું? કે મેં 27 વખત પૃથ્વીને નક્ષત્રી કરી છે. તો કે બરાબર છે કે પણ ત્યારે અમે નહોતા. એટલે એ સમય એવો હતો કે રાજાઓ જે છે એ કેવા થઈ ગયા હતા? તો કે છે કે પાપ કરનારા થઈ ગયા હતા. ક્ષત્રિયોનો ધર્મ છે કે પોતે ધર્મનું પાલન કરે અને બીજા પાસે કરાવડાવે. એટલે એ ક્ષત્રિયો જયારે પોતે જ અધર્મ કરે ત્યારે એની ઉપર આ પ્રકારનો દોષ લાગે છે. એટલે કે છે કે આ રાજાઓ જે છે આવા થઈ ગયા છે અને એને તો અમે દ્વારપાળ બનાવ્યા છે. શૃંગીજી કેવો વિચાર કરે છે કે અમે તો એને દ્વારપાળ બનાવ્યા છે કે તમે રાજ્યનું રક્ષણ કરો. એટલે અમે કઈ પ્રમાણે રાજ્ય ચલાવવાનું હોય છે એટલે અમે તો એને દ્વારપાળ રાખ્યા છે. અને એ દ્વારપાળ જે છે એ ઘરમાં ઘૂસીને માલિક સાથે ટેબલ ખુરશી પર બેસીને જમવા બેસી ના શકે. એમ આ રાજાએ તો આ પ્રકારનું એને પાપ કર્યું છે. અચ્છા, અને એવું વિચારે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જતા રહ્યા. ભગવાનને ખૂબ પ્રેમ હતો. ભગવાનને બ્રાહ્મણો ઉપર ખૂબ જ પ્રેમ હતો. એ ભગવાન જતા રહ્યા છે અને માટે હવે રાજાઓ બ્રાહ્મણોનું જે છે આ બધા અપમાન કરે છે. તો એને કારણે પણ આ બધું શક્ય છે. પછી છેલ્લે આપણે જોયું કે એકદમ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે અને કહે છે કે જો હવે હું મારી શક્તિ બતાવું છું. હું નાનકડો બાળક છું પણ જેવો તેવો નથી, જો મારામાં કેવી શક્તિ છે. અને પછી એને શું પેલું કર્યું? કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાગ્વજ્રમ વિસસર્જ. એને કૌશિકી જે નદી હતી એમાંથી એને આચમની કર્યું 3 વખત, શરીર પર માર્જન કર્યું અને હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો કે જે પણ વ્યક્તિએ મારા પિતાજીના ગળામાં મરેલો સર્પ પહેરાયો છે એનું 7મે દિવસે સપ્તમે અહની દંક્ષ્યતિ. આ તક્ષક જે છે તક્ષક સપ્તમે અહની દંક્ષ્યતિ. અને એ કુલાંગર જે છે એ રાજા જે છે એને આ પ્રકારથી મારા દ્વારા પ્રેરાયેલો આ તક્ષક નાગ જે છે એને આજથી 7મે દિવસે એને કરડ છે. કેમ કે શું કર્યું છે? ઇતિ લંઘિત મર્યાદમ. રાજાએ પોતાની મર્યાદા ઉલ્લંઘી નાખી છે, મર્યાદામાં નથી રહ્યા અને માટે હું એને શ્રાપ આપું છું કે એનું 7મે દિવસે મૃત્યુ થશે તક્ષક નાગ કરડવાથી. અને ત્યાર પછી આપણે 38મો શ્લોક જોવાનો બાકી છે, જરાક જોઈ જોઈએ 38મો શ્લોક. તતો ભેત્યાશ્રમં બાલઃ 342 સોરી તમારે પેજ નંબર જુદા હશે. મળી ગયું બધાને? 149. ઓકે. તતો ભેત્યાશ્રમં બાલઃ ગલે સર્પકલેવરમ ગલે સર્પકલેવરમ પિતરમ વીક્ષ્ય દુઃખાર્તઃ પિતરમ વીક્ષ્ય દુઃખાર્તઃ
મુક્ત કંઠોરુરોદઃ મુક્ત કંઠોરુરોદઃ મુક્ત કંઠ મુક્ત એટલે મુક્તિ એટલે મુક્ત એટલે છૂટી જવું, મુક્તિ પ્રાપ્ત કરવી. કંઠ એટલે ગળું, ગળાએ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. મુક્ત કંઠ ગળાએ મોક્ષ પ્રાપ્ત, એવું નથી. મુક્ત કંઠ એટલે મોટેથી. જેને આપણે ઘણી વખત ધીમે ધીમે બોલતા હોય ને તો આપણે ગળાને શું કે ગળાને જરાક આમ દબાવીને બોલતા હોય કે બહુ મોટા અવાજે ના બોલાય એમ. મુક્ત કંઠ એટલે મોટા અવાજે. રુરોદ રુરોદ એટલે એ રડવા લાગ્યો. તતઃ અભ્યેતિ આશ્રમમ બાલઃ, એ બાળક જે છે એ આશ્રમમાં આવી ગયો. ગલે સર્પ કલેવરમ પિતરમ વિક્ષ્ય, એના પિતાજીના ગળામાં વીંટળાયેલો જે સર્પ હતો એ જોઈને, વિક્ષ્ય વિક્ષ્ય એટલે જોઈને, પિતરમ એટલે પિતાને, ગલે સર્પ કલેવરમ એટલે ગળામાં વીંટળાયેલા સર્પને જોઈને, દુઃખાર્તઃ એટલે અત્યંત દુઃખી થઈને એ પીડાતો, આર્ત એટલે દુઃખાર્તઃ દુઃખથી પીડાતો. તો દુઃખથી પીડાતો એ જે બાલઃ બાળક, કયો બાળક છે? ઋષિકુમાર છે. એ બાળક રુરોદઃ મુક્ત કંઠ રુરોદઃ, એને મોટા અવાજે રડવા માંડ્યો. આવ્યો પોતે, કારણ કે તો એને શાપ તો આપી દીધો, પછી છોકરાઓ સાથે જે રમતો હતો એ રમવાનું છોડી અને પોતે આવ્યો, પોતાના આશ્રમે આવ્યો. આશ્રમે જોયું તો એના પિતાજીના ગળામાં મરેલો સાપ જોઈ અને મોટા અવાજે રડવા માંડ્યો. સ્વાભાવિક છે, એના પિતાજી છે તો ધ્યાનમાં બેઠા હતા, એટલે મોટા અવાજે જયારે અવાજ થયો એટલે ધીમે ધીમે એનું ધ્યાન જે તૂટવા માંડ્યું, એ ધ્યાનમાંથી બહાર આવ્યા અને એને પ્રશ્ન કરે છે. જો ત્યાર પછી 39મો અને 40મો શ્લોક બે ભેગા જોઈ લઈએ. સવા આંગિરસો બ્રહ્મન સવા આંગિરસો બ્રહ્મન શ્રુત્વા સુતવિલાપનમ શ્રુત્વા સુતવિલાપનમ ઉન્મિલ્ય શનકૈર્નેત્રે ઉન્મિલ્ય શનકૈર્નેત્રે દ્રષ્ટ્વા સ્વાંસે મૃતોરગમ દ્રષ્ટ્વા સ્વાંસે મૃતોરગમ વિસૃજ્ય પુત્રમ પપ્રચ્છ વિસૃજ્ય પુત્રમ પપ્રચ્છ વત્સ કસ્માદ્ધિરોદિશી વત્સ કસ્માદ્ધિરોદિશી કેન વાતે પ્રતિગૃતમ કેન વાતે પ્રતિગૃતમ ઇત્યુક્તઃ સન્યવેદયત ઇત્યુક્તઃ સન્યવેદયત. સવા અંગિરસઃ બ્રહ્મન. બ્રહ્મન એટલે હે બ્રહ્મન, હે ઋષિ. કોણ કહે છે વાત? સૂતજી શૌનક ઋષિને કહે છે. એટલે બ્રહ્મન જે છે એ સંબોધન છે. હે શૌનક ઋષિ, હે બ્રહ્મન, સવા અંગિરસઃ શ્રુત્વા સુત વિલાપનમ. સુત એટલે પુત્ર, સુત વિલાપનમ એટલે વિલાપ કરતો, રોતો, રડતો, એવા સુત વિલાપનમ એટલે એના દીકરાના રડતો અવાજ સાંભળીને આંગિરસઃ, આંગિરસ એટલે અંગિરસ ગોત્રમાં ઉત્પન્ન થયેલા એ ઋષિ, એ આંગિરસઃ બ્રહ્મન શ્રુત્વા સુત વિલાપનમ ઉન્મિલ્ય શનકૈર નેત્રે.
શનકૈહી, ધીરે 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 એને પોતાના નેત્રો ખોલ્યા. ઉન્મિલ્ય નેત્રે દ્રષ્ટવા સ્વાંસે મૃતો રગમ, દ્રષ્ટવા એટલે જોઈને, મૃતો રગમ મૃત એટલે મરેલો, ઉરગમ એટલે સાપ, મૃતો રગમ એટલે મરેલો સાપ જોઈને, સ્વાંસે દ્રષ્ટવા સ્વાંસે મૃતો રગમ, એને પોતાના ખભા ઉપર મરેલો સાપ જોયો. એને શું કર્યું? મરેલા સાપ જોઈને પછી એને શું કર્યું? દ્રષ્ટવા એને જોયો. પછી કે છે વિસૃજ્ય, વિસૃજ્ય એટલે એને જલ્દી કાઢી નાખ્યો, છોડી દીધો. એને વિસૃજ્ય છોડી દીધો. અને પછી પુત્રમ પપ્રચ્છ, પછી એને પોતાના દીકરાને પૂછ્યું, વત્સ, હે વત્સ, કસ્માત હિ રોદિશી, તું શા માટે રડે છે? કેન વાતે પ્રતિકૃતમ, કઈ વ્યક્તિએ પ્રતિકૃતમ, કૃતમ એટલે કરવાનું યોગ્ય, પણ પ્રતિકૃતમ એટલે કરવા અયોગ્ય કોણે કર્યું? અર્થાત કોણે તારી સાથે દુર્વ્યવહાર કર્યો? ખરેખર તો કૃતમ એટલે કર્યું, કરવું એટલે કર્મ, તો પ્રતિકૃતમ એટલે શું? ખોટું કર્મ. કોણે તારી સાથે કઈ ખોટું કામ કર્યું, ખોટું કર્મ કર્યું, દુર્વ્યવહાર કર્યો, કે જેને લીધે તું આ પ્રકારે રડે છે? અને આવું કહ્યું ત્યારે ઇતિ ઉક્ત સ ન્યવેદયત, ન્યવેદયત એટલે એને દીકરાએ એને બધું જ કહી દીધું, જે કહેવાનું હતું બધું કહી દીધું. જોઈએ તો શું કે છે? જયારે દીકરો પાછો આવ્યો, એનો રડવાનો અવાજ સાંભળ્યો. નહીતર છે કે ધ્યાનમાં બેઠા તેને ખબર નથી કે શું બની ગયું, એને કઈ ખબર નથી, અંજાન છે. તો એને દીકરાનો રડવાનો અવાજ સાંભળીને એને પોતાની આંખો ખોલી, ધ્યાનમાંથી બહાર આવ્યા, અને તરત જ એના ઉપર, પોતાના ઉપર જ નજર પડી. જોયું તો એના શરીર ઉપર, એના ખભે, એના ગળામાં મરેલો સાપ હતો. એટલે તરત જ એને પોતાના, નેચરલ છે કે દરેક વ્યક્તિ એવું જ કરે, એને પણ શું કર્યું? એ મરેલો સાપ જે છે એને તરત જ છોડી દીધો, ફેંકી દીધો. અને દીકરાને પૂછ્યું કે બેટા તું રડસ શું કામે આવું બધું? દીકરો રડતો જોઈને બાપને ચિંતા તો થાય જ, તો કોકે કંઈક તારી સાથે કંઈક એવું ખોટું કર્યું છે, અને કોણે તારો અપરાધ કર્યો છે, કોણે તારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, એ તું મને કે. એટલે સન્યવેદયત એટલે જેવું પૂછ્યું એ જ પ્રમાણે એના દીકરાએ એને ન્યવેદયત, એને જણાયું, સમજાયું કે શું થયું. એ આખો સર્વ વૃત્તાંત જે છે એને સંભળાવી દીધો કે આવું થયું, રાજા જે છે એ આવ્યો અને મરેલો સર્પ જે છે એને તમારા ગળામાં નાખી અને જતો રહ્યો. અને આવું મેં સાંભળી અને મને એવો ગુસ્સો આવી ગયો કે મેં એને શ્રાપ આપી દીધો કે જા, 7મા દિવસે આ તક્ષક નાગ છે ને એ તને કરડવા આવશે અને તું મરી જઈશ. એટલે એના પિતાજીએ સાંભળી લીધું. હવે એના પિતાજી જે છે એને સાંભળીને શું કરે છે જો એ 41મા શ્લોકમાં કહે છે કે એને શું એની પ્રતિક્રિયા કેવી આપી. દીકરાએ તો આ પેલું કે ને કે કરવાનું તો કરી નાખ્યું, એનાથી સહન ના થયું, એને દુઃખ થયું કે મારા પિતાજીનું અપમાન કર્યું, હવે હું બતાવી દઉં કે હું કોણ છું. મને ઓળખતા નથી હું કોણ છું. ઘણી વાર રોડ ઉપર કઈ ઘટના બની જાય ને અને પછી એકબીજા ઝઘડે, પછી બોલે કે તું ઓળખસ હું કોણ છું, બોલો કે તું ઓળખસ હું કોણ છું. એમ આ દીકરો જે છે નાનકડો હતો શૃંગી, પણ એનામાં અભિમાન ખૂબ જ હતું. અને એને થયું કે મારા પિતાનું અપમાન કર્યું, કોણ છે કે જેને મારા પિતાનું અપમાન કર્યું, હું એને હમણાં ને હમણાં શ્રાપ આપી દઉં. અને એને શ્રાપે આપી દીધો. એટલે એ બધી વાત એને કરી. હવે એના જવાબમાં શું કહે છે જો પ્રતિક્રિયા શું આપે છે 41મા શ્લોકમાં, નિશમ્ય સપ્ત મતદર્હમ નરેન્દ્રમ નિશમ્ય સપ્ત મતદર્હમ નરેન્દ્રમ સબ્રાહ્મણો નાત્મજમભ્યનંદત સબ્રાહ્મણો નાત્મજમભ્યનંદત અહો બતામ હો મહદગ્ન તે કૃતમ
અહો બતામ હો મહદગ્ન તે કૃતમ અલ્પીયસી દ્રોહ ઉરુર્દમોદ્રુતઃ અલ્પીયસી દ્રોહ ઉરુર્દમોદ્રુતઃ. સંસ્કૃત છે ને, પાઠ કરવો અઘરો છે. પણ એવું કહેવાય કે સંસ્કૃતના શ્લોકનો એમાં ભાગવતનો આપણે એક શ્લોક એ બોલીએ ને બહુ મોટું પુણ્ય મળે. એટલે હું તમને કહું છું કે તમે શ્લોક બોલો, તમને થોડુંક પુણ્ય તો મળે, મને તો મળવાનું પણ તમને મળે. એટલે તમને કહું છું તમે બધા બોલો, એનાથી ખૂબ પુણ્ય મળે. પુણ્યનું શું કરવું છે આપણે? આપણે પુણ્યનું ક્યાં વટાવવું છે? ભગવાન મારું હૃદય શુદ્ધ કરી દો, એ જ ઈચ્છા છે. બીજી કોઈ આપણી ઈચ્છા નથી કે જેથી અમને આ જ્ઞાન પ્રાપ્ત થાય. ઓકે, તો કે છે નિશમ્ય સપ્તમદહર્હમ નરેન્દ્રમ. નરેન્દ્રમ એટલે રાજા. એ રાજાને જે શાપ આપેલો જે છે, સબ બ્રાહ્મણ ન આત્મજમ અભ્યનંદત. અભ્યનંદત અભિનંદન, અભ્યનંદત ન અભ્યનંદત. અભ્યનંદત એટલે અભિનંદન આપ્યા. અરે વાહ બેટા, તું તો મારો દીકરો કેવો હોશિયાર છો. હું હતો નહીં, ભલે હું ધ્યાનમાં બેઠો હતો, પણ તે મારું નામ રોશન કર્યું. એને કહેવાય અભિનંદન કરવા. પણ ન અભ્યનંદત એટલે એને અભિનંદન ન આપ્યા. કે નહીં તો તેને કેવું છે ને કે દીકરા બેટા તે બરાબર કર્યું. એ રાજા છે, એ જ લાગનો છે, અને એને મારા ગળામાં સર્પ નાખ્યો. એની આ હિંમત! હું તો ધ્યાનમાં બેઠો તો એને નાખી દીધો. બરાબર તે એને દંડ આપ્યો, બરાબર કર્યું. એવું રાજા એટલે એના પિતા જેવું એને કાંઈ ન કીધું, અને કોઈ પણ પ્રકારનો એને અભિનંદન ન આપ્યા કે નાના બેટા તે બહુ સારું કર્યું. ન અભ્યનંદત, એને અભિનંદન ના આપ્યા. કોણે? સબ બ્રાહ્મણ. હા, એ બ્રાહ્મણ જે છે એને અભિનંદન એટલે એ ઋષિએ એને આ સાંભળીને એને નિશમ્ય સપ્તમ અતદ અર્હમ. અર્હમ એટલે યોગ્ય, અતદ અર્હમ. અર્હમ એટલે તદ અર્હમ એટલે તે યોગ્ય, અને અતદ અર્હમ એટલે જે યોગ્ય નથી, તે જે કર્યું ને એ યોગ્ય નથી. એને એનું અનુમોદન ના આપ્યું. એને કહ્યું કે બેટા તે કર્યું એ યોગ્ય નથી. આ પરીક્ષિતનો રાજ જે શું છે, નિશમ્ય સપ્તમ. નિશમ્ય એટલે સાંભળીને, સપ્તમ એટલે શાપને સાંભળીને, એને જે શ્રાપ આપ્યો હતો એ સાંભળીને રાજાને અપાયેલા એ શાપને તદ અર્હમ, તદ અતદ અર્હમ એટલે એ અયોગ્ય છે. રાજાને શ્રાપ આપી દેવો એ અયોગ્ય છે. તો શું કહેવાનું? એનું કહેવાનું છે કે જ્યાં જેટલો દંડ અપાતો હોય ને એટલો દંડ અપાય. પેલું આપણે કહેવાય ને કે કીડી કોષનો દંડ ખમે, દામ દઈએ કીડીને કોષનો દામ દઈએ તો ના ખમે, અને કીડીને કોષનો દામ ના દેવાય. અને બીજું કે જે માણસે જેવો ગુનો કર્યો હોય ને એ પ્રમાણે એને સજા દેવાય. આપણી કોર્ટમાં પણ એવો છે કે જ્યાં સુધી એ યોગ્ય ગુનો સાબિત ન થાય ને ત્યાં સુધી કોર્ટ જે છે ને એ સજા આપે નહીં. હમણાં જોયું તમે કે પેલા આપણો જે બહુ મોટો મુંબઈનો કાંડ જે છે એ બની ગયો હતો, જેની અંદર લગભગ 114 માણસો મરી ગયા હતા. એવો મુંબઈનો જે ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, અને પોલીસે જે બધા લોકોને પકડ્યા હતા, પણ એ પોલીસ જે છે સરખી રીતે એની અભિવ્યક્તિ ના આપી શકી. એને જેટલા એવિડન્સ જે જોતા હતા એટલા કોર્ટની દ્રષ્ટિકોણથી એવિડન્સ બરાબર નહોતા. એટલે કોર્ટે શું કર્યું? શંકાનો લાભ આપીને છોડી દીધા બધાએ કે ભાઈ આ તમારા એવિડન્સ જે છે, તમે જે સાબિત કરવા માંગો છો એ સાબિત થતું નથી. ભલે નહીં ખરેખર હોય એવા, પણ તમે સાબિત કરો એ સાબિત નથી થતું અત્યારે. એટલે એને બધાને છોડી દીધા. તો જ્યાં સુધી દંડ જે છે એ સાબિત ન થાય ત્યાં સુધી કોર્ટ જે છે દંડ ના આપે. અને બીજું કે દંડ જે ગુનો સાબિત થાય તો જેવો ગુનો હોય ને એ પ્રમાણેની સજા થાય. ભલો કે આને ચોરી કરી છે કે ચડાવી દો ને ફાંસીની માંચડે. એ ચોરી કરી હોય તો એનો એ ગુનો જે છે એ જુદા પ્રકારના દંડ છે. એના માટે ફાંસીને માંચડે ન ચડાવી દેવાય. તો એને જેલ થાય, થોડાક વર્ષોની જેલ થાય,
તો એ પ્રકારે એ જેવો ગુનો હોય એ પ્રકારે દંડ થાય. એમ અહીંયા આ દીકરો જે છે શૃંગી, જે ઋષિનો દીકરો જે છે, શમીક ઋષિનો દીકરો, એને વધારે પૂરતો શ્રાપ આપી દીધો. એટલે એનું અનુમોદન ના કર્યું અને એ કે છે, શું કે છે? અહો અહો બતા અમહા, અહો બતા અમહા મહદગ્ન તે કૃતમ. અરે આપતે રે, અરે રે, કે બેટા તે ખોટું કર્યું. અહો બત, આ તે કર્યું એ બહુ દુઃખની વાત છે, આ તે બહુ ખોટું કર્યું. મહદગ્ન તે કૃતમ, આ તે મહાન મહાન પાપ કર્યું છે. ખરેખર તો એને બદલો લીધો. એના પિતાજી નો જે એને ગુનો કર્યો છે રાજાએ, એને દંડ આપ્યો ને એમ કરી એને બદલો લીધો. પણ ઋષિ કહે છે કે બેટા ત્યાં ખોટું કર્યું. કેમ? શું કે છે? કેમ ખોટું કર્યું? તો કે છે અલ્પીયસી દ્રોહ ઉરુર્દમો ધૃતઃ. એનો ગુનો છે એ નાનકડો છે, પણ તે એને જે દંડ આપ્યો ને બહુ મોટો દંડ આપ્યો છે. રાજાએ મારા ગળામાં સર્પ પહેરાવી દીધો, એમાં તેને મૃત્યુદંડની સજા આપી દીધી સીધી. એવડો મોટો એનો ગુનો નથી કે એને બહુ મોટો ગુનો કર્યો ને તું એને મૃત્યુદંડની સજા આપી. આ મૃત્યુદંડ જ થયો ને કે 7મે દિવસે તને સર્પ કરડ છે, એટલે એ તો મૃત્યુદંડની સજા થઈ. તો કે રાજાએ જે મારા ગળામાં સર્પ પહેરાવ્યો એટલે શમીક ઋષિએ તો ધ્યાનમાં જોઈ લીધું કે શું બન્યું ઘટના. એટલે એને તો બધી ખબર પડી ગઈ કે અહીંયા જે બની ગયું છે એ ખોટું બન્યું છે. રાજાએ જે મારા ગળામાં સર્પ પહેરાવ્યો એનું કારણમાં એમાં મુખ્ય કારણ એ છે કે પેલો કલી જે છે એ મુગટમાં બેસી ગયો હતો. કારણ કે સોનાનો મુગટ એને પહેર્યો હતો, એટલે હજુ હમણાં જ રાજાએ કલીને જગ્યા આપી સોનામાં બેસવાની, અને રાજાએ સોનાનો મુગટ પહેર્યો ને કલી એમાં બેસી ગયો. એટલે કલી બેસી ગયો, કલી જ્યાં હોય ત્યાં અધર્મ થવાનો જ છે. એટલે કલીને કારણે રાજાએ આ અધર્મ કર્યો. પણ રાજા કોણ છે? આ તમે દંડ આપો છો તો એ કોને તમે દંડ આપો છો? કઈ વ્યક્તિને તમે દંડ આપો છો? એ પણ અગત્યનું છે. એક વખત એવું થયું કે એક ગુનેગાર હતો. એ ગુનેગાર આવ્યો, મહાભારતની વાત છે આ, કે ગુનેગાર હસ્તિનાપુરમાં પકડીને ગુનેગારને લઈ આવ્યા. એટલે પછી આ બધા બાળકો જે છે એ ધીરે ધીરે મોટા થતા હતા. એટલે એ લોકોને પણ રાજપાટના બધા પાઠ ભણાવવા પડે ને. એટલે પછી દુર્યોધન છે, યુધિષ્ઠિર છે, ભીમ છે, અર્જુન છે, બધાને ઉભા રાખ્યા અને કહું કે જો આ ગુનેગાર છે, હવે આને કેટલી સજા આપવી જોઈએ. બધા જે છે કે ગુના, બે માણસો હતા, બે જણાએ ગુનો જ કરેલો હતો, તો બેયને કયા પ્રકારની સજા આપવી? તો કે છે કે ગુનો ભલે સરખો હોય પણ ગુનો કરનાર જે છે કોણ છે? તો ગુનો કરનારને આધારે એને સજા પણ વધઘટ હોઈ શકે છે. કેમ કે પેલાનો નિયમ એવો હતો કે જે માણસને ધર્મનું રક્ષણ કરવાનું હોય એ જ જો અધર્મ કરે તો મોટો ગુનેગાર કહેવાય. જેને ધર્મની જવાબદારી નથી ને એ ગુનો કરે તો મોટો નથી. આજે આપણે એમ કહીએ ને કે ભાઈ રોંગ સાઈડમાં જે છે એટલે એવું ન કહેવાય. રોંગ સાઈડમાં કે આપણે રોંગ સાઈડમાં વાહન ચલાવીએ તો ગુનો કહેવાય. પોલીસ રોંગ સાઈડમાં વાહન ચલાવે તો આ ગુનો નથી ગણાતો. આપણે ખરેખર ડબલ ગુનો ગણાવવો જોઈએ. કેમ કે એને ધર્મનું પાલન કરવાનું છે ને એ પોતે જ અધર્મ કરે છે. એટલે એ ગુનો ખરેખર ડબલ ગુનો કહેવાય. કેમ કે એને તો ધર્મનું પાલન કરવાનું છે, બીજા પાસે કરાવવાનું છે. હવે પોતે જો અધર્મ કરે તો બીજા કેવી રીતે ધર્મનું પાલન કરવાના છે? એટલે એ જે લોકો ધર્મનું પાલન કરનારા, કરાવનારા હોય ને એનો ગુનો વધારે કહેવાય. પણ એની સામે સામે અહીંયા આ શમીક ઋષિ જે છે એ કહે છે કે એના દ્રષ્ટિકોણથી જે છે એ ગુનો એને ઓછો લાગે છે, કે નાનો ગુનો છે અને બેટા તેને બહુ મોટી સજા આપી છે. જોજે અલ્પીયસી દ્રોહ ઉરુહુ દમઃ ધૃતઃ. તે આ નાનો ગુનો છે અને તેને સજા જે છે એ બહુ મોટી આપી દીધી છે બેટા. અને પછી હવે એના પિતાજી એના દીકરા ઉપર ગુસ્સે થઈ જાય કે તને આ સજા આપતા આવ્યું નહીં, તે કોને સજા આપી છે તને ખબર છે? અને તું કેવો છો? એ કહે છે 42મા શ્લોકમાં, કે જુઓ
न वै नृभिर्नरदेवं पराख्यम् न वै नृभिर्नरदेवं पराख्यम् सम्मातुमर्हस्य विपक्वबुद्धे सम्मातुमर्हस्य विपक्वबुद्धे यत्तेजसा दुर्विषहेण गुप्ताः यत्तेजसा दुर्विषहेण गुप्ताः विन्दन्ति भद्राण्यकुतो भयाः प्रजाः विन्दन्ति भद्राण्यकुतो भयाः प्रजाः कुतो भयाः प्रजाः न वै नृभिः नरदेवं पराख्यम् सम्मातुम अर्हसि अविपक्व बुद्धे. એ બે પ્રકારનું મળે છે પાઠ. અવિપક્વ બુદ્ધે હે અને અવિપક્વ બુદ્ધે. તો અવિપક્વ બુદ્ધે, પક્વ બુદ્ધિ એટલે જેની પાકી ગયેલી બુદ્ધિ છે, એટલે જે બુદ્ધિશાળી છે, પરિપક્વ માણસ છે, એને કહેવાય પક્વ બુદ્ધિ. અવિપક્વ બુદ્ધિ એટલે જેની બુદ્ધિ પાકી નથી, અર્થાત જેની બુદ્ધિ જે છે એ અપરિપક્વ છે. એમ કરીને એ ઋષિ જે છે એના દીકરાને કહે છે, હે કાચી બુદ્ધિ ના. ખરેખર તો શું કે છે, હે કાચી બુદ્ધિ ના. ગુસ્સે થઈ ગયા એની ઉપર કે તું કાચી બુદ્ધિ નો છો, આ રાજાને આ પ્રકારે આવી રીતે દંડ ના દેવાય. હે કાચી બુદ્ધિ ના. આ કોણ હતા? નૃભિ નરદેવમ પરાખ્યમ. નરદેવમ, નરની અંદર દેવ સમાન છે. રાજા જે છે, લોકો રાજાની પૂજા કરતા હોય છે. રાજા છે એ ભગવાનનું જાણે કે સાક્ષાત સ્વરૂપ ગણવામાં આવે છે, એટલે રાજાની પૂજા કરવામાં આવે છે. કેમ કે ભગવાન જે છે બધી પ્રજાનું રક્ષણ કરવા, બધી પ્રજાનો કાર્યો કરવા માટે સાક્ષાત ભગવાન ના આવે, પણ રાજા જે છે એ શું છે, એ બધા પ્રજાના કલ્યાણના કામો કરતા હોય. એટલે સાક્ષાત ભગવાન જે છે એ રાજાના રૂપમાં આવ્યા હોય. એટલે આપણે હંમેશા આપણી પરંપરા પ્રમાણે રાજાને ખૂબ ભગવાન જેટલું માન આપવામાં આવતું હતું. નરદેવ એ સામાન્ય નર નથી, પણ નરમાં પણ દેવ છે, ભગવાન સમાન છે. એવા જે છે નૃભિ નરદેવમ, મનુષ્યની અંદર આ રાજા છે એ દેવ સમાન છે, સાક્ષાત ભગવાન સમાન છે. અને એટલા માટે થઈને આપણી પરંપરાની અંદર હંમેશા રાજાને સન્માનથી જોવામાં આવે, હંમેશા રાજાને પૂજા કરવામાં આવે. ને આપણી પરંપરાને અંગ્રેજો બહુ સમજી ગયા હતા કે લોકો જે છે ને એ બધા રાજાને માનશે. એટલે એને શું કર્યું કે બધા રાજ્યો લઈ લેવાને બદલે શું કર્યું, એના જે રાજા હતા ને એની જ ગાદી ઉપર બેસાડી દીધા, અને પછી કહી દીધું કે ભાઈ અમારું રાજ્ય જો અમને પૈસા આપી દો, ખાલી ટેક્સ આપી દો. એમ કરી કરીને એ જે આપણા દેશને જે ચૂસી લીધો, અંગ્રેજોએ જે ચૂસી લીધો, એ કેવી રીતે ચૂસતા હતા? જે રાજાને કહ્યું હોય કે તમારે આટલો ટેક્સ અમને આપી દેવાનો, ને તમારે પ્રજા ઉપર એટલો ટેક્સ લેવાનો. એટલે રાજા શું કરે, અંગ્રેજો શું કરતા, રાજા પાસેથી એટલી બધી સંપત્તિ લઈ લેતા હતા ટેક્સ રૂપે. એટલે દરેક લોકો પાસે ઉઘરાવવાનું જવું પડતું. એ કામ એને રાજાઓને સોંપી દીધું કે તમે તમારી પ્રજા પાસેથી આટલો ટેક્સ ઉઘરાવી દો, અને તમારે આટલો ટેક્સ અમને આપવાનો, બાકીનું તમારું. રાજાને પોતાનું રાજ્ય ચલાવવું હોય એટલે એને થોડી ઘણી તો સંપત્તિ જોઈએ, અને મોટી સંપત્તિ જે છે અંગ્રેજોને આપવાની હોય. એટલે રાજા પાસે કોઈ છૂટકો જ નહોતો. એટલે રાજા પ્રજા પાસેથી મોટો ટેક્સ વસૂલ કરવા માંડી, અને મોટા ભાગનો ટેક્સ જે છે એ અંગ્રેજો લઈ જતા હતા, અને એ ટેક્સ બધો સીધો લંડન, ઇંગ્લેન્ડ બધો મોકલી દેતા હતા. એમને કારણે આપણો જે દેશ જે છે તેને આપણે કહીએ કે સોને કી ચિડિયા, જહાં સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. એ ભારત દેશને સાવ ચૂસી નાખ્યો. તમે જૂના આપણા બધા કોઈ ફોટા ઘણી વખત લોકો મૂકતા હોય છે, જૂના આપણા લોકોના તમે ફોટા જુઓ
તો આપણે દેખે કે કેવો આપણો દેશ ગરીબ થઈ ગયો હતો. લોકો પાસે નતું ખાવાનું, નથી કપડા, નથી કઈ રહેવાની કોઈ વ્યવસ્થા, નથી કોઈ ફેસિલિટી, નથી ઇલેક્ટ્રિક પાવર, કશું જ હતું નહીં. અંગ્રેજો ગયા એટલે આપણો દેશ એટલો બધો ગરીબ થઈ ગયો હતો, એટલો બધો ગરીબ થઈ ગયો. લોકો પાસે કાંઈ નતું, ચૂસી લીધો તો આપણા આખા દેશને સરખી રીતે, કાંઈ કોઈ સંપત્તિ જ ના રહી. ગરીબ દેશમાં આપણે આવી ગયા હતા. તો એ રાજા જે છે ને એને લોકો ભગવાનની જેમ પૂજે. એટલે અંગ્રેજોએ શું કર્યું કે આપણે જો જીતવા જશું ને તો લોકો વિરોધ કરશે, અને રાજા જો આપણી સામે આવશે ને તો આપણે કઈ નહીં કરી શકીએ. એટલે એને રાજાને જ કહ્યું કે ના ના તમે તારે રાજ્ય ચલાવો. ગાદી ઉપર રાજાને જ બેહાડી દીધો, પોતે નો બેઠા કોઈ, રાજાને જ ગાદી ઉપર બેસાડ્યા અને એની પાસેથી બધું ટેક્સ લઈ લેતા હતા. એટલે આપણા દેશની અંદર બધા લોકો જે રાજાને સન્માન આપતા. સ્વામી દયાનંદજી એવું કહેતા હતા કે એક જગ્યાએ એક ઘટના બની, રાજા આવ્યા તો ઘણા બધા લોકો આમાં હાથ જોડીને ઉભા રહી ગયા. થોડીક વાર પછી રાજા આવ્યા. શેમાં આવ્યા ખબર છે? સાયકલ રિક્ષામાં રાજા આવ્યા. તો એ રાજાની આવી હાલત થઈ ગઈ હતી કે રાજા પાસે કઈ સંપત્તિ રહી નહીં, મોટા ભાગની સંપત્તિ પછી લઈ ગયા આવ્યો. એટલે રાજાની હાલત આવી થઈ ગઈ હતી કે સાયકલ રિક્ષામાં રાજા આવ્યા. રાજા કેવી એની સંપત્તિ હોય, કેવી એની જાઓ જલાલી હોય, બધું ખલાસ કરી નાખ્યું. એની વે પાછા આવ્યું તો એટલે રાજા જે છે એ સાક્ષાત ભગવાન કહેવાય. એટલે એ વિષ્ણુનો જાણે કે અવતાર કહેવાય. એટલે લોકોની અંદરથી વિષ્ણુ રૂપે જે છે પ્રસિદ્ધ છે. નવઈ નૃભિ નરદેવમ પરાક્યમ सम्मातुम अर्हसि अविपक्व बुद्धे. એટલે એ કાચી બુદ્ધિના તે આ રાજાની સરખામણી જે છે સામાન્ય માણસ સાથે ના કરાય. રાજા જે છે એ અલગ વ્યક્તિ છે. એની તે સામાન્ય માણસની જેમ તેને શ્રાપ આપી દીધો. सम्मातुम अर्हसि એટલે એ સરખાવવા માટે થઈને એ યોગ્ય નથી. ન અરહસી, નકારેમાં લાગી થાય છે, ન અરહસી. તો આ રાજાને એ સામાન્ય માણસ જે છે એ માની લેવું એ યોગ્ય નથી. અને યત તેજસા દુર્વિષહેણ ગુપ્તાહ વિંદંતિ ભદ્રાણી અકુતો ભયાહ પ્રજાહ. વિંદંતિ ભદ્રાણી અકુતઃ ભયાહ પ્રજાહ. આ રાજા જે છે શું કરતા હોય છે કે એના યત તેજસા, જેના તેજથી શું થાય છે? રાજા શું કરે છે તો કે છે કે એના દ્વારા રક્ષાયેલી જે પ્રજા જે છે એ પ્રજા જે છે શું કરે છે? એ ભદ્રાણી વિંદંતી. પ્રજા જે છે પોતાનું કલ્યાણ કરે છે. પોતાનું કલ્યાણ કેરા થાય કે જ્યારે રાજા સારો હોય, રાજા રક્ષણ આપે, રાજા પ્રજાને સરખી રીતે રક્ષણ આપે, લૂંટારાનો ભય ના હોય, બરાબર છે, તો એ પ્રજા જે છે પોતાનું કલ્યાણ કરી શકે. અને જો એ રાજા જ બરાબર ના હોય તો શું થાય? તો પ્રજાનું કલ્યાણ ના થાય. એટલે રાજા શું કરે? એ રાજાનું કામ એ જ છે કે પ્રજાનું રક્ષણ કરવું યોગ્ય રીતે, કે જેથી પ્રજા છે પોતાના કાર્યો કરી શકે. તો બધા લોકો કઈ અધ્યાત્મમાં ન ચડેલા હોય કે બધાને, પણ લોકોને સંપત્તિ પણ કમાવી હોય, લોકો વેપાર ધંધા કરતા હોય, લોકોને ભણવું છે, વેપાર ધંધા કરવા છે, તો એની અંદર એને પ્રોટેક્શન જોઈએ કે જે રાજા આપે છે. અને રાજા આપતો હોવાને કારણે લોકો જે છે એ શું કરે છે? એ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. એ યત તેજસા દુર્વિષહેણ ગુપ્તાહ, એના વડે રક્ષાયેલી જે પ્રજા જે છે, વિંદંતિ ભદ્રાણી અકુતો ભયાહ પ્રજા. એનો ભય જે છે ને ભયમાંથી એને મુક્ત કરી દે છે. એટલે કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. માટે રાજા જે છે એ સાક્ષાત ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. પણ તે જે છે તે આ રાજાને દંડ આપ્યો. રાજા પાસે સામાન્ય નથી. અધર્મ કરનારો રાજા હતો નહીં. એ કોઈ મોટો અધર્મી હોય તો એને દંડ આપ્યો તો બરાબર કહેવાય. કે જેમ કે પરશુરામે જે છે રાજાને દંડ આપ્યો, 27 વખત નક્ષત્રી કરી પૃથ્વીને. પણ એ સમયે રાજાઓ જ એવા અધર્મી થઈ ગયા હતા. પણ આ રાજા એવો અધર્મી નથી. હવે કે છે, જો આગળ કે છે, જો રાજા જ ના હોય તો પ્રજાનું શું થાય? જો કે છે, અલક્ષ્યમાણે નરદેવ નામની, અલક્ષ્યમાણે નરદેવ નામની
રથાંગ પાણાવય મંગલોકઃ રથાંગ પાણાવય મંગલોકઃ તદા હિ ચોર પ્રચુરો વિનક્ષ્યતિ તદા હિ ચોર પ્રચુરો વિનક્ષ્યતિ. હા, પેલો ત છે ને નીચે ઉપર લેવાનું છે, તી લેવાનું છે. અરક્ષ્યમાણો વિવરુદ્ધ વક્ષણાત અરક્ષ્યમાણો વિવરુદ્ધ વક્ષણાત. અલક્ષ્યમાણે નરદેવ નામની રથાંગ પાણવ વયમંગલોકઃ તદા હિ ચોર પ્રચુરઃ. તદા જ્યારે રાજા જે છે એ ન રહે તો શું થશે? જો આવા પ્રજાના રક્ષણ કરનાર જે રાજા જે છે એ જ્યારે અદ્રશ્ય થઈ જશે, જતા રહેશે. કેવા છે એ રાજા? તો કે છે એ જાણે કે હાથમાં ચક્ર ધારણ કરનાર ઈશ્વર સમાન છે. એ રાજા જે છે એ દુનારીએ, અર્થાત રાજા જે છે પ્રજાનું રક્ષણ ન કરે, રાજા રહે નહીં, રાજા જતા રહે, અદ્રશ્ય થઈ જાય તો શું થાય? તદા હિ ચોર પ્રચુરો વિનક્ષ્યતિ. ત્યારે ચોર પ્રચુર, ત્યારે લોકો જે છે, જે ચોર જે છે, કારણ કે ચોરી કરનારા હોય ને, ચોરી કરનારા ભગવાન રામચંદ્રજી હતા ને ત્યારે હતા, કૃષ્ણ ભગવાન હતા ને ત્યારે હતા, અને અત્યારે છે. એટલે અમુક પ્રકારના લોકો જે છે એ પેલા હતા ને અત્યારે છે. એવું નથી કે કોઈ ચોરી જ ના કરતું હોય. તો ક્યાંક ક્યાંક બને એવું, ક્યારેક કોઈ જગ્યા એવું બની શકે કે કોઈ ચોરી જ ના કરતું હોય. આપણા દેશમાં જ એક ગામ છે, એ ગામમાં દરવાજા જ નથી. લો, હા, એમાં દરવાજા જ નથી. અને જો કોઈ ચોરી કરી કોઈના ઘરમાંથી, તો એની ઉપર એ ગામના જે દેવતા જે છે એનો કોપ એટલો બધો થાય કે માણસની હાલત બહુ ખરાબ થઈ જાય. એટલે માણસ કોઈ એ ગામમાં કોઈ ચોરી કરતું જ નથી, અને કોઈના ઘરમાં દરવાજો જ નથી. અચ્છા, પાછા આવીએ તો પણ બધે એવું નથી. એટલે આપણે તો એવા લોક રાખવા પડે કે કોઈ ખોલી જ ના શકે. આજકાલ પછી આ એક પછી એક ચડિયાતા લોક મળે તમને. કે અમુક લોક એવા હોય કે પેલું કે આમ તમે પેલી માથામાં ના રાખવાની ઓલી પિન હોય ને, એનાથી ફટ દઈને કરે તો તાળું ખુલી જાય. એમાં સીધા સાદા તાળા હોય, પણ બીજા એનાથી વધારે સારા તાળા આવતા હોય કે સામાન્ય માણસ જે ખોલી જ ના શકે. આજકાલ તો નંબર વાળા આવી ગયા તાળા, કે તમે એ તમારી ફિંગર જે છે એ જોયે, અને નંબર તમે એમાં ફિંગર વાળા હોય કે તમે તમારી આંગળી જે છે ને એ અંગૂઠો અડે એ તમારી ફિંગર થી એ રીડ કરી લે, અને પછી જ લોક અનલોક થાય. એ વગર ના થાય. તો તેને નંબર હોય, એ નંબર તમે ટાઈપ કરો ને તો જ તાળું ખુલે. તો એવા સારા સારા લોક જે છે આજકાલ આવી ગયા છે. તો બધા શું કામ એવા લોક લગાડે છે? તો ભાઈ દુનિયામાં ખબર નથી ક્યાંથી ક્યાં કોઈ ચોર આવી જાય. એ ચોર આવતો હોય તો કે એની ઉપર માથે બોર્ડ ના માર્યું કે હું ચોર છું, તમે બધા લોક તાળા મારી રાખજો, એવું હોય? એવું ના હોય. ચોરનું કામ જ એ છે કે આપણી નજર ચૂકવી અને એ લૂંટી જાય. એનું જ નામ ચોર છે, ઠગ છે. ચોર આપણે ઠગે ગઈ, ચોરે ગઈ. ચોર મોટા ભાગે શું કરે? રાત્રે લોકો સુતા હોય ને અને એ ધ્યાન ન હોય ને ચોરી કરી જાય. ઠગ એટલે શું? ખુલ્લી આંખે લઈ જાય, તમારી સામે જ તમને લૂંટી જાય, તમને ખબર ના પડે. એનું નામ ઠગ. એટલે આપણે દિલ્હીના ઠગ જે બહુ પ્રખ્યાત હતા. એ કેવી રીતે તમને લૂંટી લે? તો કે કાંઈ નહીં, તમને જાહેરાત આપે કે 200 રૂપિયામાં સિલાઈ મશીન મળશે. અહીંયા 1000-1200 રૂપિયાનું સિલાઈ મશીન મળતું હોય, દિલ્હીમાં 200 રૂપિયાનું સિલાઈ મશીન મળે. એટલે કેટલાય લોકો ભરમાઈ જાય કે ભાઈ દિલ્હીમાં બહુ સસ્તું મળે છે, તમે પૈસા મોકલો એટલે અમે તમને મશીન મોકલશું. બિચારા 200 રૂપિયા મોકલે એટલે
એનું નાનકડું પાર્સલ નું પેકેટ આવે અને એની અંદર સોય દોરો નીકળે કે આ કપડા સીવવાનું મશીન છે. આનું નામ ઠગ કહેવાય. તમને તમે હાઈ નો પાડી શકો, નાઈ નો પાડી શકો, છતાંય તમને ઠગી લે. પેલા આવે ઘરે 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 ઠગ આવતા હોય ને, એટલે એમ કે ભાઈ તમારા દાગીનાને અમે ચમકતા કરી દઈએ. આ બીજા ઠગ છે. ચાલો અત્યારે ફરે છે આવા ઠગ કે તમારા દાગીનાને ચમકતા કરી દઈએ, તમારા દાગીના આપો અમે ચમકતા કરી દઈશું. એટલે લોકો ઉત્સાહથી એને દાગીના આપે અને ચમકતા કરીને પાછા આપે, પણ એને ખબર નથી કે એને એસિડ નાખી અને એમાંથી સોનું ઉતારી લીધું છે. સોનાનો દાગીનો હોય એને એસિડ થી ધોઈ નાખે એટલે ચમકતું થઈ જાય, પણ એની સાથે સાથે એનું સોનું ઉતરી જાય અને એ જે પાણી જે છે પછી પાણીના એને પૈસા મળે. સોના આની અંદર સોનું છે એટલે સોની હોય એને પૈસા આપે કે આમાંથી સોનું નીકળશે. એવી રીતે ઠગ જે છે ખુલ્લી આંખે તમને તમારી પાસે તમને લૂંટી લે એ ઠગ. તમારું ધ્યાન ન હોય ને લઈ જાય એ ચોર. અને ખુલ્લી આંખે તમને ખબર પડે એવી જ રીતે લઈ જાય એ લૂંટારા. બરાબર ને? એટલે ચોર કોણ છે? તમારું ધ્યાન ન હોય ને લઈ જાય એ ચોર. તમારું ધ્યાન હોય, તમને સમજણ ન પડે ને એ તમને લઈ જાય એ ઠગ. અને ખુલ્લી આંખે તમને ખબર પડતી હોય પણ છતાંય તમે કઈ કરી ના શકો એ લઈ જાય એ લૂંટારા. તો આ બધા પેલાય હતા અને અત્યારે છે. જો રાજા શું કરે? રાજા એ દંડ આપે. જે ખોટું કરનારા લોકો હોય ને એને રાજા દંડ આપે, અને એવો મોટો દંડ આપે કે ચોરી કરતા અટકે. એટલે ઘણા બધા લોકોને ખબર પડે કે જો આ ચોરને છે ને જેલમાં પૂરી દીધું આટલા વર્ષમાં નથી, આપણે ચોરી કરીશું ને પકડાશું ને તો આટલા વર્ષ જેલમાં જવું પડશે. એટલે અમુક લોકો જે છે અટકી જાય ચોરી કરતા. તો રાજાનું કામ એ છે કે પ્રજાનું રક્ષણ કરવું, અને આવા જે ચોર હોય એનાથી એને દૂર રાખવા, ચોરને દૂર રાખવા, એને દંડ આપવો, પકડી લેવા. એ રાજાના માણસો હોય એ પકડી લે એને. તો એ રાજા જ ના હોય તો એ લોકોને છૂટો દોર મળી જાય ને. આજે રોડ ઉપર પોલીસ જ ના હોય તો ટ્રાફિકના નિયમનું કોઈ પાલન જ નહીં કરે. પેલા કે સિગ્નલ છે પણ કે કોણ દંડ કરવાનું છે? હવે તો ખબર પડી ગઈ છે કે કેમેરા છે. પેલા કેમેરા નહોતા એટલે લોકો છૂટથી, જ્યાં પોલીસ ના હોય ને ત્યાં લોકો છૂટથી એ સિગ્નલ તોડી નાખતા કે કોણ જોવાનું છે અહીંયા, એમ કરીને સિગ્નલ રેડ સિગ્નલ હોય ને તોય લોકો જતા રહેતા. તો હવે ખબર પડી ગઈ છે કે ઉપર પોલીસ બેઠી છે કેમેરા ઉપર, અને એ પોલીસ બેઠા બેઠા કેમેરામાં પોલીસ બેઠી છે. એનો મોટો બધો રૂમ હોય અને એક એક કેમેરા હોય ને એના એક એક ટીવી હોય, અને દરેક ટીવી ની અંદર જે એની થોડા ઘણા ગ્રુપ હોય ને એની અંદર ત્યાં પોલીસ બેઠા હોય, અને એક એક ટીવીમાં જુએ કે કોણ જે છે એ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરે છે, અને પછી તરત જ એને ફોટો પાડી લે અને એનો નંબરને લઈ લે અને પછી એને દંડ કરે. એટલે હવે પોલીસ ક્યાં બેઠી છે? ઉપર જ બેઠી હોય છે, ઉપર બેઠી બેઠી જોવે છે. એટલે હવે લોકો દંડ મળવા માંડે બધાને. ઈમેલ આવે, મેલ આવે, ઈ મેમો કહે, ઈ મેમો. એટલે ઈ મેમો આવે એટલે તમને તમારે સીધે સીધો તમારા ઈમેલમાં આવે, મોબાઈલમાં આવે કે ભાઈ તમે આ જગ્યાએ તમે આ ટ્રાફિકનો નિયમ તોડ્યો છે, હવે તમારે 5,000 રૂપિયા ભરવાના. લોકો ધીરે ધીરે શીખી જાય છે કે ભાઈ આપણે ન કરવું આવું. તો જો માથે પોલીસ હોય તો પોલીસ શું કામે છે? કે માથે રાજા છે એટલે. તો રાજા હોય તો સૈનિકો હોય, સૈનિકો હોય તો એ ધ્યાન રાખે અને પ્રજાનું રક્ષણ થાય. એમ જો આ ભગવાન રૂપી જે રાજા જે છે એ જો જતા રહીએ તો શું થાય? લોકો જે છે છૂટથી ચોરી કરશે અને એને કારણે શું થશે? લોકોનો નાશ થઈ જશે. વિનંશ્યતિ અરક્ષ્યમાણ અવિવૃત તત્ક્ષણાત, અવિવૃત ક્ષણાત. એટલે ટૂંક સમયની અંદર જ એ ક્ષણમાં જ જે છે આ બધી પ્રજા જે છે એનો નાશ થઈ જાય. પ્રજાનો નાશ થઈ જાય એટલે શું? બધી લૂંટાઈ જાય. ટૂંકમાં લોકો જે છે એ કે છે કે ઘેટા બકરાની જેમ એનો ક્ષણમાં નાશ થઈ જશે. આગળ કે છે તદદ્ય નઃ પાપમુપૈત્ય નન્વયમ તદદ્ય નઃ પાપમુપૈત્ય નન્વયમ યન્નષ્ટનાથસ્ય વસોર્વિલુપ્પંકાત.
યન્નષ્ટનાથસ્ય વસોર્વિલુમ્પકાત પરસ્પરમ જ્ઞંતિ શપંતિ વૃજ્યતે પરસ્પરમ જ્ઞંતિ શપંતિ વૃંજતે પશુન સ્ત્રિયોર્થાન પુરુદાસ્યવો જનાઃ પશુન સ્ત્રિયોર્થાન પુરુદાસ્યવો જનાઃ તદ યદ નઃ પાપમ ઉપૈતિ અન્વયમ અનન્વયમ યન્નષ્ટનાથસ્ય વસોહો વિલુમ્પકાત. જ્યારે નાથ નષ્ટ, જ્યારે રાજા જે છે એ નાશ પામે છે, તો ઘણા બધા ચોર જે છે એ શું કરે છે? એ લોકોને મારી નાખે છે. પરસ્પરમ જ્ઞંતિ શપંતિ વૃજંતે પશુન સ્ત્રિયઃ અર્થાન પુરુદાસ્યવો જનાઃ. એ લોકો શું કરે છે? એ બધું જ લઈ જાય છે અને એકબીજાને હણે છે. પરસ્પરમ મનુષ્ય શું કરે છે? એ પણ ઝઘડા થઈ જાય પછી, અને એકબીજાને, કેમ કે કોઈને ભય નો રહ્યો ને. જયારે રાજા જ ન હોય એટલે કોઈનો ભય ના રહ્યો. એટલે રાજા ના હોય, તમે ઘણી વખત જોજો કોઈ નાનો દેશ હોય ને એની અંદર કંઈક એવું બની ગયું હોય ઘટના કે રાષ્ટ્રપતિ કે પ્રમુખ જે છે એને લોકો પદભ્રષ્ટ કરી નાખે, અને પછી જે છે આખા દેશની અંદર અરાજકતા થઈ જાય. હમણાં બાંગ્લાદેશમાં જે થયું, તો આખા દેશની અંદર અરાજકતા થઈ જાય. કેમ? રાષ્ટ્રપતિ નથી, પ્રમુખ નથી, અર્થાત રાજા નથી. ને રાજા નથી એટલે આખા દેશની અંદર અરાજકતા થઈ જાય. એમ જયારે આવું બને ત્યારે શું થશે? રાજાનો જે નાશ, તદ્ય ન પાપમ, એટલે લોકો જે છે શું કરે છે? આ બધા એ પાપ જે છે એ લોકો પાપ કરનારા થઈ જાય છે. અને મનુષ્ય શું કરે છે? એ ચોર જે છે, એવા બધા લોકો જે છે, મનુષ્ય પરસ્પરમ જ્ઞંતિ શપંતિ વૃંજતે પશુન સ્ત્રીઓ અર્થાન પુરુષ. પછી એ લોકો જે છે આ બધું જે છે લઈ જાય છે. શું લઈ જાય છે? પશુઓને લઈ જાય છે, સ્ત્રીઓને લઈ જાય છે, બધું દ્રવ્ય જે છે વગેરે જે છે એ બધાનું હરણ કરે છે. અરાજકતા ફેલાઈ જાય. એટલે તમે જોયું હશે કે કેટલા બધા જે કેટલી બધી દુકાનો હોય, કોઈ મકાનો હોય, બધું લૂંટાઈ જાય, સ્ત્રીઓના હરણ થઈ જાય, કેટલાયને મારી નાખે, ગાળાગાળી કરે, મારામારી કરે, લૂંટી લે, સ્ત્રીઓને મારી નાખે, સ્ત્રીઓ ઉપર દુર્વ્યવહાર કરે. એના બધા પશુઓ જે છે, પહેલાના જમાનામાં તો પશુ જે છે ને એ ધન ગણાતું. કેટલી ગાયો છે એની પાસે, ગાયો છે એ પણ ધન ગણાતું. એટલે આ બધું પશુ જે છે એ પશુઓને પણ લઈ જાય. ઘોડા છે એ પણ ધન ગણાતું. તો એ બધાને જે છે એ લોકો શું કરે? હણી જાય. અને હવે અહીંયા ઋષિ જે છે એ કહે છે કે આવું તો બધું થાય, બરોબર, પણ ઇનડાયરેક્ટલી જે છે ને એનું પાપ આપણને લાગશે. આપણે સીધે સીધું કઈ નથી કરતા, પણ ઇનડાયરેક્ટલી. એટલે શું? રાજા મરી જશે, એ શાપ આપ્યો એટલે રાજા મરી જશે. રાજા મરી જશે એટલે અરાજકતા થઈ જશે. અરાજકતા થશે એટલે લોકો જે છે, ચોર ને લૂંટારા ને બધાને છૂટું થઈ જશે. લોકો એકબીજાને મારી નાખશે, લોકો લૂંટી લેશે, આ બધું થશે. અરાજકતા ફેલાઈ જશે રાજ્યની અંદર. અને એ જે છે ઇનડાયરેક્ટલી જે છે ને એ પાપ કરનારા આપણે બનીશું. શું કે છે કે એ પાપ જે છે એ અકારણે જે છે એ પાપ જે છે આપણને લાગશે. નહ પાપમ ઉપૈતિ. નહ એટલે અમે, આપણે, આપણને. નહ પાપમ ઉપૈતિ અનન્ય. જો જે અન્વયમ, એ અન્વય છે. અન્વયમ એનો અર્થ શું થયો? કે સીધી રીતે નહીં, પણ ઇનડાયરેક્ટલી જે છે એ આપણને પાપ લાગશે. કેમ કે આપણે જ આ કર્મ કર્યું છે. નહ એટલે આપણને એટલે બે ઋષિ કહે છે કે તને મને બેયને પાપ લાગશે. કેમ કે હું તારો પિતા છું, તું મારો દીકરો છો, તે કર્યું એટલે તને મને બેયને પાપ લાગશે.
તો આ રાજાને તે આપ્યું એ ખોટું કર્યું અને આવું બધું થશે અને પાપના ભાગીદાર આપણે બનીશું. એટલે અકારણે જ જે છે આપણને બધું પાપ લાગશે. એટલે ઘણી વખત લોકો ધ્યાન નથી રાખતા હોતા કે ભાઈ એમાં આપણે શું, હવે આપણે શું નહીં, એની અસર જે છે ને એ ક્યાં કેવી થતી હોય છે વિચારવું જોઈએ. એની અસર બહુ મોટી થતી હોય છે. ઘણી વખત નાની વસ્તુ હોય, પેલું તમને ખબર છે કે એક ચોરને જે છે ને એને રાજાના મહેલમાં ચોરી કરી. એટલે રાજાને તો બહુ ગુસ્સો આવ્યો અને રાજાએ કીધું કે આને તો ફાંસીના માથે ચડાવી દો, કેમ કે રાજમહેલમાં એને ચોરી કરી છે અને પકડાતો નતો, કેટલા સમયથી ચોરી કરતો હતો. એટલે પકડાઈ ગયો. પછી રાજાએ કીધું કે આને તો ફાંસીના માથે ચડાવી દો. ફાંસીના માથે ચડાવ્યો તો રાજાએ પૂછ્યું કે તારી કઈ ઈચ્છા છે, છેલ્લી ઈચ્છા હોય તો કે મારી ઈચ્છા છે છેલ્લી હોય મારી માને મળવું છે. એટલે રાજાએ કીધું કે સારું, એની માને બોલાવો. તો એની માને બોલાવી અને પેલા ચોરે શું કર્યું, એની માને કાનમાં બટકું ભરી લીધું જોશથી. રાજા કે આ કેવો ચોર છે, આ તું એના મૃત્યુના મુખમાં મુકાઈ ગયો છો, હમણાં તારું મરણ થઈ જશે, ફાંસીના માથે તું ચડી જવાનો છો. તારી માં આવતી તો તારી માને પગે લાગવું જોઈએ, પ્રેમ કરવો જોઈએ, ભેટવું જોઈએ. એને બદલે તેને બટકું ભરી લીધું. તો કે આ મારી માએ મને કોઈ દી કીધું નહોતું. એ કે હું નાનો હતો ને ત્યારે સ્કૂલમાંથી પેન્સિલ ચોરી આવતો, કંઈક નાની નાની ચેકરબર લઈ આવે, કંઈક નાની નાની વસ્તુ લઈ આવતો ને તો મારી માએ મને કોઈ દિવસ રોક્યો નહીં. એમ ધીમે ધીમે કરતા હું મોટી ચોરી કરતા શીખ્યો. મારી માએ મને કોઈ દી પૂછ્યું નહીં કે આ પૈસા તું ક્યાંથી લઈ આવત. એમ કરતા કરતા હું મોટો ચોર બની ગયો અને મેં આજે રાજમહેલમાં ચોરી કરીને હું પકડાઈ ગયો અને આજે ફાંસીને માટલે ચડવાનો વારો આવ્યો. કેમ કે મારી માએ મને કોઈ દિવસ રોક્યો નહીં, મને કોઈ દી પૂછ્યું નહીં. એક નાનકડી વસ્તુ હતી કે નાનકડું બાળક જે છે કઈ ખોટી પોતાની વસ્તુ નથી કોઈ બીજી વસ્તુ લઈ આવે તો માએ એને પૂછ્યું છે કે બેટા તું ક્યાંથી લાવ્યો આ વસ્તુ. એટલે બાળકને જે છે નાનપણથી જ સંસ્કાર આકાર આપવા જોઈએ. જો ઘરમાંથી જ સારા સંસ્કાર ન મળે તો એ બાળક મોટો થઈને ગુનેગાર બની જાય છે. એટલે નાનપણથી જ, એટલે નાની વસ્તુ જે છે એનું પરિણામ કેટલું મોટું આવતું હોય છે. એ જે છે એ અહીંયા રજૂ કરે છે કે તે તો રાજાને ખાલી દંડ જ આપ્યો પણ એનું પરિણામ છે કેવું મોટું આવવાનું છે તેને ખબર નથી અને એના પાપના ભાગીદાર આપણે બનીએ. એટલે આપણે ઘણી વખત કે ને કે એક કહેવત છે, આંગળી ચીંધ્યાનું પૂન લાગે. કોઈને પછી કાલે જોઈશું આપણે, પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય કહેવાય. કે આંગળી ચીંધ્યાનું પુણ્ય થાય ને એમ આંગળી ચીંધ્યાનું પાપે લાગે. એટલે કઈ નાનકડી વસ્તુ હોય અને જો એ જે છે અધર્મને સપોર્ટ કર્યો હોય તો એનું પાપ પણ લાગે. એટલે તમે વિચાર કરો કે દીકરાએ તો બાપને જે અપમાન કર્યું એનો બદલો લીધો પણ બાપા કહે છે કે બેટા ત્યાં ખોટું કર્યું છે, રાજાને આવી રીતે તારે દંડ ન દેવાય. એટલે શમીક ઋષિ જે છે પેલા એના દીકરો શૃંગી છે અને કહે છે કે આ તે બરાબર કર્યું નથી અને હજુ જે છે હજુ એની શું અસર થવાની છે એની ચર્ચાના પછીના શ્લોકમાં કરે છે. અને આવતીકાલે આપણે આ અધ્યાયની પૂર્ણાહુતિ ટ્રાય કરીએ કે જો થઈ જાય તો આવતીકાલે અધ્યાયની પૂર્ણાહુતિ કરીશું. આજે સમય થઈ ગયો છે, અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.